જય શ્રી કૃષ્ણ મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું મેથીના ભજીયા। શું તમારાથી પણ મેથીના ભજીયા આટલા સોફ્ટ અને ફ્લફી જાળીદાર નથી બનતા? તો તમે મારી આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો। જો તમે મારી આ રેસીપી ટ્રાય કરશો તો તમારા પણ બહાર જેવા આટલા સોફ્ટ અને સરસ ભજીયા બનશે। તો ચાલો આપણે આજે બનાવીએ મેથીના ભજીયા। મેં અહીંયા એક જોડી મેથીની લીધી છે, 6 થી 7 લીલી ડુંગળી લીધી છે, જે વજનમાં 100 થી 150 ગ્રામ જેવી હશે, અને અડધી ધાણાની જોડી લીધી છે। 2 સૂકા કાંદા લીધા છે અને 8 થી 10 લીલા મરચાં લીધા છે, તીખાસ પ્રમાણે। જો તમે વધારે તીખું ખાતા હોય તો તમે વધારે લીલા મરચાં લઈ શકો છો। આપણે હવે મેથીના પાનને આવી રીતે જુદા કરી લઈશું। હવે આપણે મેથીને આ રીતે ઝીણી ઝીણી કાપી લઈશું। હવે આપણે મેથીની જેમ ધાણાને પણ ઝીણા ઝીણા કાપી લેવાના છે। હવે આપણે મેથી અને ધાણાને સારી રીતે 2 થી 3 વાર પાણીથી ધોઈ લઈશું। હવે આપણે લીલી ડુંગળીને પણ ઝીણી ઝીણી કાપી લેવાની છે। હવે આપણે લીલા મરચાંને પણ ઝીણા ઝીણા કાપી લઈશું। હવે આપણે અહીંયા 2 મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે અને આપણે 2 મીડિયમ સાઇઝની ડુંગળીને પણ આવી રીતે ઝીણી ઝીણી કાપી લેવાની છે। હવે આપણે ભજીયાનો લોટ બાંધવાની તૈયારી કરીશું। સૌથી પહેલાં આપણે જેટલા પણ શાકભાજી કાપ્યા હતા એ બધાને એક બાઉલની અંદર ભેગા કરી લઈશું। જો તમારે બહાર જેવા જ મસ્ત ભજીયા ખાવા હોય તો તમે લીલોતરી નાખવામાં કચાશ કરતા નહીં। જો તમે જેટલું લીલું વધારે નાખશો એટલા આપણા ભજીયા બહુ જ મસ્ત બનશે। હવે આપણે અહીંયા 3 કપ જેટલું બેસન લઈશું। હવે આપણે અહીંયા 2 ચમચી જેટલું મીઠું લઈ લઈશું। તમે સ્વાદ પ્રમાણે વધારે કે ઓછું લઈ શકો છો। 1 ચમચી તલ લઈશું અને હવે આપણે 1 ચમચી સૂકા ધાણા લઈશું। સૂકા ધાણાનો ટેસ્ટ ભજીયામાં બહુ જ મસ્ત આવે છે। હવે આપણે અડધી ચમચી જેટલી શુગર લઈશું, ચપટી જેટલા લીંબુના ફૂલ અને 8 થી 10 કાળા મરી લઈશું આખા। અડધી ચમચી જેટલી હળદર લઈશું અને અડધી ચમચી જેટલું ધાણા જીરું લઈશું। અને હવે આપણે 1.5 ચમચી જેટલા બેકિંગ સોડા લઈશું। બેકિંગ સોડા યાદ કરીને લેવા, ભૂલવું નહીં, કેમ કે બેકિંગ સોડાના કારણે આપણા ભજીયા એકદમ સોફ્ટ અને જાળીદાર બનશે। હવે આપણે ભજીયાના લોટમાં બધા જ મસાલા સારી રીતે નાખી દીધા છે અને આપણે ભજીયાનો લોટ હવે બાંધી લઈશું। આ રીતે થોડું થોડું પાણી લઈને ભજીયાનો લોટ બાંધવાનો છે। જોઈ શકાય છે આ રીતે થોડું થોડું પાણી લઈને આપણે લોટને સારી રીતે મિક્સ કરી લેવાનો છે। લોટને બહુ કડક કે બહુ ઢીલો નથી રાખવાનો, લોટ આવી રીતે જ રાખવાનો છે, જેથી કરીને આપણે લોટને ધીમે ધીમે લઈને તેલમાં નાખી શકીએ। હવે આપણો લોટ બંધાઈ ગયો છે અને આપણે એક સાઈડ પર તેલને ગરમ કરવા મૂકી દઈશું। હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે અને આપણે 1 થી 2 ચમચા જેટલું તેલ આપણા લોટ બાંધ્યો છે એની અંદર નાખીશું અને તેલ નાખવાથી આપણા ગોટા બહુ જ વધારે સોફ્ટ બનશે। તેલ નાખ્યા પછી આપણે લોટને બહુ સરસ મિક્સ કરી લઈશું। તો હવે આપણે તેલને ચેક કરીએ। તેલને ચેક કરવા માટે આપણે થોડો ગોટાનો લોટ તેલમાં નાખીશું અને આવી રીતે જો આપણો લોટ ઉપર આવે છે મતલબ કે આપણું તેલ ગરમ થઈ ગયું છે। તો હવે આપણે એક પછી એક ગોટાને તેલમાં નાખીને તળવાની શરૂઆત કરીશું। ભજીયાને આપણે આ રીતે ધીરે ધીરે લેવાના છે હાથથી અને ધીરેથી તેલમાં નાખી દેવાનું છે। આ ભજીયા અંદર તેલમાં નાખતી વખતે આપણે તેલને લો ફ્લેમ પર રાખવાનું છે અને ભજીયાને બહુ સરસ મીડિયમ ગેસ પર ચડવવા દેવાના છે અને ભજીયાને આવી રીતે ઝારાથી ઉપર નીચે કર્યા કરીશું, જેથી કરીને આપણા ભજીયા બધી બાજુથી સારી રીતે ચડી જાય। તો આપણે અહીંયા એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે, આપણે ગોટા બનાવતી વખતે બિલકુલ જ ઉતાવળ નથી કરવાની। જો આપણે હાઈ ફ્લેમ પર ગોટાને ચડવીશું તો ગોટા બહારથી તો ચડી જશે પણ અંદરથી કાચા રહી જશે, એટલા માટે આપણે ગોટાને મીડિયમ ફ્લેમ પર જ ચડવીશું। હવે આપણે જોઈ શકીએ છીએ કે ભજીયાનો કલર બદલાઈ ગયો છે, ભજીયા થોડા લાલ થઈ ગયા છે, એટલે આપણા ભજીયા ચડી ગયા છે। તો હવે આપણે ધીમે રહીને ભજીયાને બહાર કાઢી લઈશું। જોઈ શકાય છે કે આપણા ભજીયા બનીને તૈયાર થઈ ગયા છે। તો તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો શેર કરજો, કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। મારો વિડીયો અંત સુધી જોવા માટે આભાર।